નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં એક એવા ગંભીર મુદ્દાની ચર્ચા કરીશું, કેમ કે 5 જૂને પર્યાવરણ દિવસ તો ગયો. પર્યાવરણની ગંભીરતા અને સમસ્યાઓ વચ્ચે સૌથી મોટો જે પ્રશ્ન છે ઈ વેસ્ટ, જે ઇલેક્ટ્રોનિક કચરો છે. પીરાનો ડુંગર તો આપ જોઈ રહ્યા છો, જે ઘટવાનું નામ નથી લઈ રહ્યો સમયસર. ઘટશે, સમય લાગશે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે ઈ વેસ્ટ એટલે શું? ગેઝેટના જમાનામાં છીએ, ન્યૂ ઇન્ડિયાના જમાનામાં છીએ, ટેકનોલોજીના જમાનામાં છીએ. તમે ગેઝેટ્સમાં ફોન હોય, ચાર્જર હોય કે પછી ઇયરફોન હોય, બાકી બધી કમ્પ્લાયન્સીસ જેમ કે વોશિંગ મશીન, એસી, તમામ જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે એ એક સમય મર્યાદા આવરદા હોય. આવરદા પૂર્ણ થાય પછી શું તમને થતું હશે કે સ્ક્રેપમાં જાય અથવા ભંગારવાળો તમારે ત્યાંથી લઈ જાય. એ બધું જ ક્યાંક ભેગું તો થતું હશે ને. તે રિસાયકલ પણ થાય છે, પણ સવાલ એ છે કે તમામ જે છે ઇલેક્ટ્રોનિક કચરો, તેનો કેટલો યોગ્ય રીતે નિકાલ થાય છે, તેની ટકાવારી શું? અને સામે આ ઈ વેસ્ટ રિસાયકલ કેટલું થાય છે? તમે અમદાવાદનું ઉદાહરણ લઈ લો, ગુજરાતનું લઈ લો, યા પછી ભારતના એવા શહેરોનું. કેમ કે ગુજરાત ઈ વેસ્ટ પેદા કરવામાં દેશના 10 શહેરોમાં સામેલ છે અને ભારત ચીન અને અમેરિકા બાદ સૌથી વધુ ઇલેક્ટ્રોનિક કચરો પેદા કરે છે. પણ નિષ્ણાંતો જે કહી રહ્યા છે કે તેમાંથી પ્રોપર 20% પણ રિસાયકલ થતું નથી અથવા તો યોગ્ય રીતે નિકાલ થતો નથી. અને તેના કારણે જે સમસ્યાઓ સર્જાવાની છે અથવા તો સર્જાઈ રહી છે, કેન્સર જેવી ગંભીર બીમારીઓને પણ નોતરી શકે, પ્રદૂષણને પણ નોતરી શકે. આ તમામ ગંભીર વિષયો પર આજકાલ ચર્ચા ઓછી થાય છે. એટલા માટે જ રિયલ ડિબેટમાં આ પ્રકારના મુદ્દાઓ હોય છે કે જેનાથી તમને પણ અવગત થાય. જેમ કે તમે તમારો મોબાઈલ આવરદા પૂર્ણ થઈ, ચાર્જરની આવરદા પૂર્ણ થઈ, કચરામાં તો ગયો, પરંતુ શું એ ખરેખર રિસાયકલ થયું કે જે છે તેની સ્થિતિ છે? તો કદાચ અત્યારે એ સ્થિતિ છે. આંકડાઓ પણ થોડા ગંભીર છે. આવનાર સમયમાં તમે સ્ક્રીન પર પણ જોશો અને એક્સપર્ટ્સ એ વિશે ચર્ચા પણ કરશે કે તેનો આંક અને આંકડો એ મહાસંકટ તરફ જઈ રહ્યો છે, જે ઇલેક્ટ્રોનિક કચરો પેદા થઈ રહ્યો છે, ન માત્ર ભારત કે ગુજરાતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં. અને તેનો યોગ્ય નિકાલ થાય અને અવેરનેસ આવે લોકોમાં પણ. તે હેતુથી જ આજની આ ચર્ચા છે, ઈ વેસ્ટનું મહાસંકટ. આ ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાંથી જોડાશે પર્યાવરણવિદ મહેશભાઈ પંડ્યા, આપણી સાથે જોડાશે ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ, આપણી સાથે જોડાશે ઝૂમના માધ્યમથી, અને સાથે જ પ્રોફેસર અશ્વિન કુમાર, જે સેપ્ટ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. 3 પેનલિસ્ટ આપણી સાથે જોડાશે. ત્રણેયનું સ્વાગત છે. સ્ક્રીન પર આવશે ટૂંક સમયમાં જ. વ્યાસજી, સ્વાગત છે આપનું. આપથી જ સાહેબ શરૂઆત કરીએ. ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો, આ બધું ગેઝેટ્સ ને બધું. તેમાં એક તો અત્યારના જમાનામાં, ટેકનોલોજીના જમાનામાં, ગેઝેટ્સના જમાનામાં જે સમાવેશ થાય છે આપણી સામે છે, પણ એમાં વધારો જે થઈ રહ્યો છે તેના કારણો કયા છે? અને ઈ વેસ્ટમાં જે વધારો થઈ રહ્યો છે તેના કારણે આપણે કયા સંકટમાં છીએ અથવા તો કયા સંકટમાં મુકાઈ શકીએ વર્તમાન સ્થિતિમાં અને આવનાર સમયમાં? પ્રવીણભાઈ, તમે પૂર્વભૂમિકામાં બહુ સાચી વાત કરી. ઇલેક્ટ્રોનિક વેસ્ટની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની કેટલીક ખાસિયતો સમજવી પડે. એની પહેલી ખાસિયત છે ઝડપથી બદલાતી જતી ટેકનોલોજી. એટલે આજે તમે કોઈ ગેજેટ લો તો મહિના પછી એ 30-40% કે વધારે ડિપ્રિશિએટ થઈ જાય. કારણ કે ત્યાર સુધીમાં તમે સ્માર્ટફોનની પણ વાત કરો તો કેટલા ઝડપથી જનરેશન બદલાય છે. એટલે પહેલી વાત. બીજી, એની ઘટતી જતી કિંમતો. તમને આજે મને ખ્યાલ છે કે અમદાવાદમાં કેટલાક લોકોએ ફોન ખરીદ્યા હતા, મોબાઈલ ફોન, આઈ વોન્ટ સે સ્માર્ટફોન, મોબાઈલ ફોન ખરીદ્યા હતા. એમાં નોકિયાનો ફોન ખરીદનારો હું પહેલા 10માં હતો. એટલે લોકોએ છાપામાં મોટી જાહેરાત આપી હતી કે આ લોકો પાસે મોબાઈલ ફોન છે. અને લોકો અમારા તરફ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. પહેલા પેજર આવ્યું, પેજર પછી આવ્યું. પેજરની ટેકનોલોજી એવી બદલાઈ કે એક જમાનામાં ડોક્ટર મેસેજિંગ સિસ્ટમ માટે વપરાતું પેજર આપણે તે અત્યારે તો અદ્રશ્ય થઈ ગયું છે. ત્યાર પછીની વાત કરીએ આપણે તો એની ઘટતી જતી સાઇઝ. નોકિયાનો ફોન પહેલા અથવા ટેલિવિઝનના ડબ્બા પહેલા એવા વોલ્યુમિનસ આવતા કે નોકિયાના ફોનથી મારામારી પણ કરી શકાય.
અને ટેલિવિઝન મોટું જંગી આવતું છે અત્યારે, વોલ માઉન્ટેડ ટેલિવિઝન છે એના બદલે કમ્પ્યુટર. આપણે એક જમાનામાં શરૂઆતમાં જયારે મેઇનફ્રેમ કમ્પ્યુટર આવ્યું ત્યારે એની કમ્પ્યુટિંગ કેપેસિટી હતી એના કરતા આજના મોબાઈલમાં વધુ કમ્પ્યુટિંગ કેપેસિટી છે. એટલે બેટર પ્રોડક્ટ્સ, ઝડપથી બદલાતી જતી ટેકનોલોજી, મિનિએચરાઇઝેશન. તમે હું આઈઆઈટીમાં જયારે સેકન્ડ યરમાં TIFR એટલે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ નો કમ્પ્યુટર વાપરતો હતો તો એ કમ્પ્યુટરો કાર્ડ પંચિંગ પર ચાલતા અથવા ટેપ પર ચાલતા. પ્રોગ્રામ લખવો પડતો. એ પ્રોગ્રામ પેલા રન થ્રુ થાય તો મોટી સિદ્ધિ મેળવી ગયે. અને ત્યાર પછી આપણે શાળા ખાતામાં ગયા આવીએ એવું અમારે ત્યાં મિન્સ ટુ કમ્પ્યુટર હતું રશિયન મેકનું, કારણ કે અમારી આઈઆઈટી રશિયન એડેડ હતી. આ મિન્સ ટુ કમ્પ્યુટરમાં ફાયદો એ હતો કે કેપેસિટી તો આજના જેને નીચલી કક્ષાનો સ્માર્ટફોન કહેવાય એટલી પણ નહીં, પણ શાળ ખાતું ચાલતું ને ખટાખટ 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 ચાલે એટલે ખબર પડે આપણને કે ચાલે છે. અત્યારના કમ્પ્યુટર તો અવાજ નથી કરતા, પેલું એકદમ તમને લાગે છે. મોટા બધા રૂમમાં એવું કમ્પ્યુટર હતું કે જેની કમ્પ્યુટિંગ કેપેસિટી અને સ્પીડ એ આજના મોબાઈલ ફોન કરતા પણ ક્યાંય ઘણી ઓછી હતી. આપણે મેઇનફ્રેમ કમ્પ્યુટરની તો વાત જ નથી કરતા, સુપર કમ્પ્યુટર્સની તો વાત જ નથી કરતા. એ રીતે મેં આપને દાખલો આપ્યો ટેલિવિઝનનો. તો આ બધી પ્રોડક્ટની ઝડપથી બદલાતી જતી ટેકનોલોજીને કારણે એક સેકન્ડ્સનું મોટું બજાર ઉભું થયું છે. આજે તમને સેકન્ડ્સમાં ફોન મળે, મોબાઈલ ફોન મળે છે, અને ત્યાર પછી એ કચરામાં જાય છે. એટલે એનો બરાબર રસ કાઢી લે અને ત્યાર પછી ત્રીજું સ્ટેજ છે કચરામાં જાય. કેટલીક હવેની હાઉસહોલ્ડ પ્રોડક્ટ એવી છે તો વાપરી ફેંકી જ દેવાય છે. ઇટ કેન બી રિપેર્ડ. એટલે રિપેર નહીં કરવાની યુઝ એન્ડ થ્રો ટેકનોલોજી, ત્યાર પછી ઝડપથી બદલાતી જતી ટેકનોલોજી, ઘટતી જતી કિંમતો અને પ્રમાણમાં જેને ઉપલબ્ધિની દ્રષ્ટિએ કહી તો સરળ બનતી જતી ઉપલબ્ધિ, આ બધા કારણ એ ઈ પ્રોડક્ટ્સ ના વ્યાપ માટે જવાબદાર ગણી શકાય. અને સાથે સાથે તમે બદલતી ટેકનોલોજી સાથે ન રહો, ઇવન તમારો ફોન હોય એનો તમે અપડેટ ના કર્યો હોય, એનો સોફ્ટવેર અપડેટ ના કર્યું હોય તો પણ તમે આઉટડેટેડ થઈ જાઓ. એટલે આ બધી બાબતો તમારી પ્રોડક્ટને કાં તો વન ટાઈમ યુઝ કરીને ફેંકી દેવા માટે તમને કમ્પેલ કરે છે, કાં તો એ તમે વેચી દો છો સેકન્ડમાં. જે ફોન તમે 90,000 કે લાખ રૂપિયામાં લીધો હોય 20-30 હજારમાં વેચી દો છો. આઈફોનનું જરાક જ જૂનું વર્ઝન આજે બજારમાં જઈએ આપણે તો 30-40 હજારમાં મળે છે. એને લગાડવા માટેની બેટરી એ પણ મિનિએચરાઇઝેશન થઈ ગયું છે. એટલે આ બધાના કારણે તમારે આ કચરાનો નિકાલ કરવો પડે છે. અને એ કચરાનો નિકાલ કરવાનું વાત તમે કરો તો એ કચરો આ વિવિધ કારણોસર પેદા થાય છે. આજના જમાનામાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન જોવા મળશે. હવે તો સ્માર્ટફોન હોવો એ નવાઈ નથી રહી. એક સમય તો પેજર ફેશન હતું, પછી તો પેજર ડ્રાઈવરો અને વોર્ડ બોય રાખતા હતા. એટલે એ ગોટ ડાઉનગ્રેડેડ ટુ ધેટ એક્સટેન્ટ. લેપટોપ અને કમ્પ્યુટરનો વપરાશ પણ વધી રહ્યો છે. એટલે જેને આપણે કમ્પ્યુટર લિટરસી કહીએ, એ કમ્પ્યુટર લિટરસી વગર આજના જમાનામાં ચાલે એવું નથી. એટલે કમ્પ્યુટર લિટરસી વધી રહી છે. મોબાઈલ, કમ્પ્યુટર, ચાર્જર, હેડફોન જેવા ઉપકરણો આજે પણ આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયા છે. પણ આ ઉપકરણોની આવરદા પૂરી થતા તેને યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ, તે કરવામાં આવતો નથી. આપણે તો ઇનફેક્ટ વાય ટુ ટોક અબાઉટ ઓનલી ઈ વેસ્ટ. No waste is properly disposed of, whether it is biomedical waste or otherwise. એટલે એનું ઉત્તમ ઉદાહરણ આપણે અમદાવાદમાંથી બહાર નીકળીએ એટલે મોટા કચરાના જે ઢગલાઓ છે જેને હજુ પણ 2-2.5 વર્ષ લાગશે. My friend will be able to talk on that if he so desires. પણ આ કચરાને આપણે સારી રીતે નાખતા અને ભેગો કરતા નથી શીખ્યા હજુ. એટલે પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ફરતો હોય છે અને પછી એ આ પીરાણા જેવા ડુંગરમાં પરિવર્તિત થાય છે.
આ ઉપકરણની આવરદા પૂરી થતા એનો યોગ્ય નિકાલ થવો જોઈએ એ વાત હજુ આપણને નથી સમજાતી. બધામાં સરકાર પર આપણે ઢોળી છે, સરકાર તો કાયદા કરશે, પણ એ કાયદાને આપણે અમલમાં મૂકવાની જવાબદારી આપણી પણ કાંઈક અંશે થાય છે. તો આ નિકાલ ન થયેલો ઈ વેસ્ટ મોટું જોખમ ઊભું કરે છે. ઈ વેસ્ટમાં જૂના થઈ ગયેલા, મળી ગયેલા કમ્પ્યુટર, ફોન, ટીવી, ફ્રીજ સહિતના વિવિધ ગેજેટ્સનો સમાવેશ થાય છે. અને ઈ વેસ્ટ થકી પ્રદૂષણને સતત વધારો એ ચિંતાનો વિષય છે. જે રીતે પ્લાસ્ટિક સ્ક્રેપ તમે સ્ટોર કર્યો હોય, હવે એને આગ લાગે જો ગોડાઉનને, તો એ સ્ક્રેપ તો મળી જાય, અથવા ફ્રેશ હોય તોય મળી જાય, પણ એના કારણે બીજા પ્રદૂષકો હવામાં ફેંકાય છે કાળા ધુમાડા સાથે. એટલે આમાં પણ આ પ્રદૂષણનો સતત વધારો એ ચિંતાનો વિષય છે. અત્યારે ભલે આપણે પ્લાસ્ટિકને પર્યાવરણ માટે સૌથી વધુ જોખમી માનતા હોઈએ, પરંતુ આગામી સમયમાં ઈ વેસ્ટ પર્યાવરણ માટે ઘાતક પરિણામ લાવી શકે છે. હવે there are always take and give. The most advanced the technology, most advanced maybe solutions you need to dispose of the waste or dispose of the scrap. So this problem is exponentially growing. અને આગામી સમયમાં એ બહુ મોટો માથાનો દુખાવો બનશે. એટલે આપણે આજની ચર્ચા માટે આ વિષય પસંદ કર્યો છે કે જેથી દર્શક મિત્રોને ખ્યાલ આવે કે એમને કોઈ આ વસ્તુ ઇલેક્ટ્રોનિકની લાવ્યા હોય ને રાખવી હોય ને રાખવી, એમની ચોઈસની વાત છે. પણ એ રખડતી મૂકે છે અથવા તો ભંગારવાળાને આપી દે છે, એથી એમની જવાબદારી પૂરી થતી નથી. એમણે આ જે અસુર યજ્ઞ ચાલે છે, જે માનવ જાત માટે ઘાતક છે, એમાં પોતાની આહુતિ આપી છે, અને એ માનવ જાતને પીડતી રહેશે. જ્યાં સુધી એ ઈવીસના ટ્રેસીસ પણ હશે, તો એ માનવ જાતને પીડતી રહેશે. દુનિયા ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. આજે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જીવનનો મજબૂત ભાગ બન્યા છે. આજે ગૃહિણી પણ જુઓ તમે, તો એને મિક્સર ચલાવતા આવડવું જોઈએ, ગ્રાઇન્ડર ચલાવતા આવડવું જોઈએ, એ ટેલિવિઝન નો એને ખ્યાલ આવવો જોઈએ, ચેનલ કઈ રીતે બદલાય, કઈ રીતે આપણે એને બીજા બધા એના એપ્લિકેશન્સ જોઈ શકીએ. સર્ફિંગ પોતાના સ્માર્ટફોનમાં અથવા તો બીજા કોઈ ઉપકરણ એની પાસે હોય તો આવડવું જોઈએ. લેપટોપ જોતા બાળકોને શીખવાડવું હોય, ભણાવવું હોય તો આવડવું જોઈએ. હમણાં સુધી તો ઓનલાઈન એજ્યુકેશન હતું, એટલે એ વિશે પણ કંઈક સમજણ પડવી જોઈએ. આ બધી બાબતો ન આવડતી હોય તો આજની ગૃહિણી પોતે પોતાની જાતને પાંગળી છે એવું અનુભવે પ્રકારની સ્થિતિ છે. આજે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જીવનનો મજબૂત ભાગ બન્યા છે, હકીકત છે. પણ સતત ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે વેસ્ટ જનરેટ પણ ખૂબ ઝડપથી થશે. બે કારણો છે. એક વધતી જતી વસ્તી, અને બીજું વધતી જતી પેનિટ્રેશન ઓફ ધી ઇલેક્ટ્રોનિક ઓર ડિજિટલ ઇક્વિપમેન્ટ્સ. યુએસમાં સતત થઈ રહેલા વધારાને કારણે જોઈએ તો વસ્તી વધારો, સંયુક્ત કુટુંબની વિરાસતી પરંપરા અને ન્યુક્લિયર ફેમિલીનું વધતું પ્રમાણ, ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન, સ્માર્ટ સિટી પ્રોગ્રામ, જીવન ધોરણમાં થઈ રહેલો સુધારો, લોકોમાં ગેજેટ્સ અફોર્ડ કરવાની વધી રહેલી ક્ષમતા, અને સાથે સાથે ગેજેટ્સની ઘટતી જતી કિંમતો, તેમજ પ્રોડક્ટ લાઈફમાં સતત ઘટાડો મુખ્ય કારણો છે. ઉપરાંત સતત અપગ્રેડ થતી ટેકનોલોજીથી લોકો પોતાના ગેજેટ્સ બદલતા રહે છે. આજે લેટેસ્ટ સ્માર્ટફોન હોવો એ માણસ માટે સ્ટેટસ સિમ્બોલ છે. એટલે આ બધા કારણોસર ઈ વેસ્ટ જનરેટ થાય છે, અને એ ઈ વેસ્ટનું જો વ્યવસ્થિત રીતે નિકાલ ન કરવામાં આવે અથવા તો અધકચરું નિકાલ થાય તો સરવાળે એ આપણા સૌના જીવન માટે ઘાતક બને છે. અને એટલે લુકિંગ ટુ ધ current trend of increasing penetration and spread of the electronic gadgets, we are already in a time which is challenging and which is sort of giving us enough warning that unless you wake up from the slumber, you are putting your future generations, maybe even your own generation, into a terrible danger. આ પરિસ્થિતિ છે, અને એ પરિસ્થિતિ છે માટે આજે આપણે આ ચર્ચા ગોઠવી છે. એમાં બે નિષ્ણાતો છે. પ્રોફેસર અશ્વની સેપના છે, અને I had joined him, if he remembers clearly,
for evaluating a student from the Yes. SAP University of the thesis, which was dealing with the e-waste and how can you deal with it successfully. So he is, when I requested him to join us for this, he said, I am not up to date beyond 2019 now. I mean, I salute his honesty because I have seen quite a few of the panelists who are at times not even up to date, Professor Ashwani, up to 1999. So I admire your honesty and I welcome you on this show. Thanks, So, thanks, sir. and Mahesh Bhai is a known Paryavaran. So we have today best of the combinations in this duo, and therefore I won't take much time and hand over to you, Brenda. धन्यवाद व्यास जी एंड वंस अगेन वेलकम टू GSTV एंड रियल डिबेट अश्विनी जी। दूसरा सवाल आपसे ही है, मतलब व्यास जी ने तो चलो मोबाइल गैजेट्स की बात की, नोकिया से अब हम स्मार्टफोन की दुनिया में है, लेकिन अब टेक्नोलॉजी बदलती रहती है, उसकी वजह से भी मतलब जो पीछे छूट रहा है उसकी बात कोई नहीं करता। लेकिन जो स्थिति उत्पन्न हुई है सर, इसके लिए आप कौन से संजोग या कौन से कारण को मानते हो, और आने वाले वक्त में जो मतलब हमारी इंडस्ट्री है या फिर सेवाएं है उसमें से निकलता हुआ जो ई वेस्ट है, मतलब इलेक्ट्रॉनिक कचरा है, क्या वो ज्यादा जनरेट होगा? अगर ये आप इस बात से सहमत है तो हम पोल्यूशन से बचने के लिए या फिर सही तरीके से रिसाइकल करने के लिए उसको मतलब सही ढंग से उसको निकालने के लिए क्या मतलब कर सकते हैं आने वाले वक्त में? स्थिति तो विकट है, गंभीर है। Thank you to GSTV and Janar Bhai for introducing me, and also that I'm not too much updated for last 2 years. Actually, none of us is updated last 2 years because of the Corona time. But I think this time also taught us that how capable is digital media and how capable is a digital technology. I think दो साल के अंदर हम लोग एजुकेशन फील्ड में रहे हैं, अगर शायद हमारे पास डिजिटल लैपटॉप घर पे ना होता या मोबाइल फोन जिससे हम हॉटस्पॉट ऑन करके कनेक्ट हो पाते हैं, तो शायद हम अपने स्टूडेंट्स के साथ जुड़ ना पाते 2 साल। और हमारे स्टूडेंट्स के साथ भी ऐसी ही प्रॉब्लम थी, वो सब लोग घर चले गए थे, गांव चले गए थे अपने अपने होम टाउन में, कई जगह पे कनेक्शन है नहीं है। सो ये एक तरह से अगर हम देखें डिजिटल टेक्नोलॉजी और टेक्नोलॉजी प्रोग्रेस इज अ ब्लेसिंग ना, एंड इट हैज गिवन कैपेबिलिटी टू ईच ऑफ द सिटीजन एट अ इक्वलिटी लेवल। I think Friedman ने एक टाइम बोला था that digital technology is making the world flat. That means कि everyone will have an equal life. If I want to approach to someone, I can approach in no time. Within few minutes, I can approach someone, get a phone number, talk to the person, and then I can solve my problem. So in a way, digital technology and whole technology what we are discussing today is a blessing. It's not going to go down. It's going to be more and more used. Still, इंडिया में जैसा मुझे जितना रफ आइडिया है कि 1000 लोगों में से करीब एज ऑफ नाउ करीब 75 या 80 लोगों के पास ही आपको कंप्यूटर का डायरेक्ट इनडायरेक्ट एक्सेस मिलेगा। अगर आप इसको कंपेयर करें जो डेवलप कंट्रीज हैं, वहां ये फिगर कम से कम 400 पे है, 400 लोगों के पास एक्सेस है। तो अगर हम एम कर रहे हैं 5 ट्रिलियन इकोनॉमी और या फिर हम वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर एंड वर्ल्ड क्लास मैन पावर, अगर हम ये टारगेट कर रहे हैं, तो प्रॉब्ली यूज ऑफ टेक्नोलॉजी इज इनएविटेबल, वो तो रहेगी, एंड इट इज गोइंग टू कन्वर्ट इनटू मैनीफोल्ड। सो एटलीस्ट आई थिंक एवरी 10 ईयर व्हाट द फिगर्स आर सेइंग, एवरी 10 years it is increasing almost double the rate of the or triple the rate of the economy. So जो भी हम इकोनॉमी की रेट करें, नंबर ऑफ कंप्यूटर्स, नंबर ऑफ टेलीफोन्स आर गोइंग टू बी मल्टीपल। इफ अगर हम खुद ही अपने आप को काउंट करें तो पिछले 10 साल में शायद हम में से हर एक ने एटलीस्ट 3 से 4 फोन बदले होंगे 10 साल में, जबकि उसके पहले हमारे पास सिर्फ एक फोन होता था, वो भी क्रेडल वाला फोन, जो कि पूरी फैमिली यूज करती थी और कनेक्ट रहती थी। तो ये टेक्नोलॉजी का यूज तो मेरे ख्याल से many fold, it is unimaginable. I think it's going to explode, and after corona I think if we see that this is going to explode much faster rate, तो लोगों को समझ में आ गया है कि अगर हमें कनेक्ट रहना है तो डिजिटल टेक्नोलॉजी आपको हेल्थ इश्यूज, हेल्थ डॉक्टर आजकल आपको अवेलेबल है ऑन द डिजिटल। अगर आप नहीं भी घर से निकल पा रहे हैं, अगर आप अपाहिज हैं, बूढ़े हैं
या किसी की तबीयत खराब है, इमीडिएटली आप कॉल करके, वीडियो कॉल करके थोड़ी बहुत प्रॉब्लम सॉल्व कर सकते हैं। तो इसके यूजफुलनेस को देखते हुए मुझे लग रहा है कि इसके नंबर्स तो कम होने वाले नहीं है। दूसरी चीज क्या हो रही है जो कंसर्न है, द मेन कंसर्न इज नॉट अ नंबर ऑफ यूज ऑफ सच टेक्नोलॉजी और चेंजेस। द मेन प्रॉब्लम है कि हमारा यूज होने के बाद वो इमीडिएटली डिस्कार्ड हो जाती है। पहले क्या होता था कि पहले एक बड़ा भाई या बड़ी बहन अपना एक लैपटॉप या कोई गैजेट यूज करते थे, उसके बाद आफ्टर 5 साल वो दूसरे को दे देते थे, तीसरे को दे देते थे। फैमिली में 3 बार यूज होता था। अभी ये है कि बाय द टाइम वो 3 बार यूज होने लायक होता है, टेक्नोलॉजी अपग्रेडेशन, उसकी कैपेसिटी कम हो चुकी होती है, बिकॉज दिस इज ऑल्सो अ मार्केटिंग गिमिक्स। फॉर एग्जाम्पल, कलर ऑफ अ लैपटॉप, फंक्शनैलिटी से उसका कोई भी रिलेशनशिप नहीं है, लेकिन उसको कलर को ही कई बार इस तरह से प्रोजेक्ट किया जाता है अपने मीडिया में कि कलर है तो आपका एक स्टेटस सिंबल है। तो दैट्स ये एक जो हमारे साइकोलॉजी में जो डाली जा रही है मार्केटिंग की स्ट्रेटजी, इंक्रीज करने की, ग्रास्प करने की टेक्नोलॉजी को, उसका विदाउट लुकिंग टू द फंक्शनैलिटी, हम कितना उसको हम यूज कर पा रहे हैं। अगर हमारे आने वाली पीढ़ी अगर उस यूज को देखते हुए परचेज करेगी तो फिर वो उसको यूज भी कर पाएंगे और उसको उसकी कैपेसिटी फुल यूज कर पाएंगे। एक चीज और क्या हो रही है, हमारी डिमांड के अकॉर्डिंग जैसे हम डिमांड करते जा रहे हैं कि हर चीज में हमें कुछ ना कुछ एडिशनल चाहिए। फॉर एग्जाम्पल, पहले हम एक बल्ब से काम चला लेते थे, अभी रूम के अंदर भले में एलईडी में एनर्जी कम हो गई, बट हम 6 बल्ब लगाने लगे, वो 6 लाइट लगती है। उसके बाद भी लोग बहुत से घरों में इधर उधर बहुत सी एलईडी लाइट लगा लेते हैं जो डेली जलती है। सो साइज मिनिएचराइजेशन हो रहा है, बट मल्टीपल होते जा रहा है, नंबर ऑफ यूजर्स आर इंक्रीजिंग। अभी हमने यही सोचा कि एलईडी की पूरी जो लाइन जो वेस्ट हो जाती है, तो पूरी लाइन का क्या होगा, बस 1 2 4 खराब हो गया तो पूरी लाइन वेस्ट हो जाएगी, बट बहुत अच्छी लगती है, हम होटल में और हर जगह हमें वो दिखती हैं लगी हुई एलईडीज। सो ये सारी चीजें जो नए प्रोडक्ट आ रहे हैं इलेक्ट्रॉनिक्स के, इनके बनाने के लिए जो मटेरियल यूज हो रहे हैं उसके ऊपर हमने अभी रिसर्च किया ही नहीं। हमको अभी पता ही नहीं है कि उसको हम मैनेज, उसको हम डीकंस्टिट्यूट करके रिकंस्टिट्यूट उसको हम कैसे करेंगे नए प्रोडक्ट। इसलिए ये अलग प्रॉब्लम। फॉर एग्जाम्पल, एलईडी स्क्रीन के पीछे जो क्रिस्टल्स होते हैं, पहले जो हमारा सीआरटी ट्यूब होता था, टीवी का बड़ा वाला टीवी जो होता था, उसके सीआरटी ट्यूब को डिसमेंटल करके उसको आप उसमें से शीशा निकाल के वापस आप बना सकते थे, रिसाइकिल हो सकता था। लेकिन अब जो हमारे एलईडी स्क्रीन है जो हम कंप्यूटर में यूज कर रहे हैं, इसके पीछे जो क्रिस्टल्स हैं, उसके अंदर जो घातक पदार्थ हैं, उसको हम कैसे हम ट्रीट करेंगे, और जब ये हमारे अभी 2-4 साल में हजारों की संख्या में फेंके जाने लगेंगे से वेस्ट होके, उस समय में इनका पर्यावरण पे इम्पैक्ट बहुत कॉम्प्लेक्स होने वाला है। क्योंकि वो एक तरफ से नहीं जाते हैं, 7 तरफ जाते हैं। कई जगह लोग उसमें से तार निकालने के लिए जला देते हैं प्लास्टिक के पार्ट को, तो जलाने से जैसे जयनारायण साहब ने बोला कि फ्यूम्स निकलते हैं, तो आपका नॉस्ट्राइल से आप जाके आपके लंग्स को खराब किया। बट इतना ही नहीं, अगर आपने उसको जलाया नहीं, ऐसे ही फेंक दिया कहीं पे, और उसके ऊपर रेन वाटर भी पड़ा, तो रेन वाटर के साथ इसके अंदर जो हैवी मेटल्स होते हैं जैसे लेड, मरकरी, क्रोमियम, सिलेनियम, कैडमियम, ये सारे के सारे जो हमारे पदार्थ हैं वो शरीर के अंदर जाके उनमें से काफी सारे तो कैंसर जनक है, तो कैंसर जनरेट कर सकते हैं, जो हमें अभी पता नहीं चलेगा, मे बी 10-15 साल बाद पता चलेगा। और ये पदार्थ हमारे ग्राउंड वाटर, सरफेस वाटर, नदी नाले जहां पे भी हम उसको फेंक रहे हैं, एज वेल एज ऑन द सॉइल, सो तीनों में रहेगा। सॉइल में जाने का मतलब है कि प्लांट और हमारे फूड चेन से भी अंदर वापस आए। तो ये प्रॉब्लम बहुत सटल है, स्लो है, बट बहुत कॉम्प्लेक्स। इसका सोल्यूशन जो मुझे दिख रहा है सिर्फ एक ही है कि हमें जानकारी लोगों को बढ़ानी ही चाहिए, सो दैट वे उसको फेंकने से पहले उसको रिसाइकिल या रीयूज करने की कोशिश करें, रिपेयर शॉप्स में देने की कोशिश करें। और अगर वो भी नहीं हो सकता है तो हमारी गवर्नमेंट ने जो प्रोविजन करे हुए हैं थोड़े बहुत, कि उसको रिसाइकलिंग एजेंसीज हैं उनको हम देने की कोशिश करें। तो अगर ये सिस्टम हम सेटअप कर पाए तो मुझे लगता है कि कुछ हम सोल्यूशन इसको देख सकते हैं फ्यूचर में, आने वाले 5-10 साल। मैं यहाँ पे रुकना चाहूंगा और फिर बाद में और क्वेश्चन होंगे तो જી ધન્યવાદ સર, બહુ જ अच्छी વાત કહી। એટલે દર્શક મિત્રો કે જે ઈ વેસ્ટ એટલે કે ઈ કચરો છે, હવે તમે છોડી દો છો, બાદમાં શું પ્રક્રિયા છે, ખરેખર રિસાયકલ કઈ રીતે થાય છે, અથવા તો યોગ્ય કઈ રીતે નિકાલ થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે,
એ પણ જાણવું જરૂરી છે. એવું નથી કે ભંગારવાળા કે સ્ક્રેપ મતલબ કે સ્ક્રેપમાં આપી દીધું પછી તેનું શું થાય છે, કેમ કે આપણે દરિયો, જમીન હોય કે પાણી, નદી, નાળા હોય, કંઈ છોડ્યું તો છે નહીં પ્રદૂષિત કરવા માટે. હવે ભંગારનો ઢગલો થશે. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ મહેશભાઈ પંડ્યા પાસેથી આ રિસાયકલની સિસ્ટમ અને પ્રોવિઝન સમજીશું કે ખરેખર કઈ રીતે રિસાયકલ થાય છે, યોગ્ય નિકાલ થાય છે અને સમગ્ર દેશ અને ખાસ તો ભારતમાં અત્યારે સ્થિતિ શું છે ઈ વેસ્ટની, ઇલેક્ટ્રોનિક કચરાની, જેનાથી આપણે ચેતવાની જરૂર છે. બ્રેક બાદ મહેશ પંડ્યા સાથે વાત. એક ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરાના મહાસંકટ પર ચર્ચા કરી રહ્યા છીએ. બ્રેક બાદ ચર્ચામાં આગળ વધીએ. મહેશભાઈ પંડ્યા આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ અને અશ્વિની કુમારજીએ જે વાત કરી, હવે આપણે રિસાયકલ અને બાકીની પરિસ્થિતિઓ સમજીશું, કેમ કે યુનાઇટેડ નેશન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચના અહેવાલ મુજબ વિશ્વમાં સાહેબ દર વર્ષે 5 કરોડ ટન ઈ વેસ્ટ પેદા થાય છે અને જેનું મૂલ્ય $62.5 અબજ જેટલું અંદાજ છે. એનો અર્થ એ થયો કે પ્રતિ વ્યક્તિ 6 કિલો કરતા પણ વધારે આપણે આ ઇલેક્ટ્રોનિક કચરો બહાર ફેંકીએ છીએ. હવે આમાં અત્યારની સ્થિતિએ આ આંકડા સામે સાહેબ રિસાયકલ કેટલું થાય છે અને તેનો યોગ્ય જે નિકાલ છે અને યોગ્ય નિકાલ ન થવાના કારણે કેટલું નકામું પડ્યું રહે છે. ઈ કચરો બાળવા કે ઓગળવાથી જે અશ્વિની કુમાર સાહેબે વાત કરી તેના કારણે જે પ્રદૂષણ તો છે જ, પણ લેન્ડફિલ, જમીન ઊંડે સુધી કદાચ દટાઈને રહે તો એની પરિસ્થિતિ આવનાર દિવસોમાં કઈ રીતે ખરેખર પર્યાવરણ અને માનવજાતને, જે આપણે સંકટ તો આપણે જ ઊભું કર્યું છે, જે આપણને મુશ્કેલીમાં મૂકી શકે. પ્રવીણભાઈ, આપની પૂર્વ ભૂમિકા અને પછી વ્યાસ સાહેબે આખી સાંપ્રત પરિસ્થિતિ બહુ સરળ ભાષામાં સરસ રીતે સમજાવી કે કેવી રીતે ઝડપથી આ બધું વધી રહ્યું છે. અને અશ્વિની કુમારે પણ ટેકનિકલ ઘણી વાતો કરી અને એ દોર્યું કે ભાઈ આ ભયજનક છે, ચેતવાની જરૂર છે. પણ આ વખતે જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે એમાં યુનાઇટેડ નેશને એક થીમ આપેલો, ઓનલી વન અર્થ. આપણી પાસે માત્ર એક જ પૃથ્વી છે, એક અને માત્ર એક જ. અને પૂજ્ય બાપુ આ ધરતી પર થઈ ગયા. બાપુએ પણ એ જ કહ્યું કે આ પૃથ્વી એક છે પણ બધાનું પોષણ કરી શકવાની ક્ષમતા છે, પરંતુ કોઈના લોભને નહીં એ પોષી શકે. અને એ કારણથી આપણે ચિંતા કરવાની જરૂર છે. જે અશ્વિની કુમારે કહ્યું, મારા મિત્ર છે, સારા મિત્ર છે મારા, અને એમણે બહુ વિગતે વાત કરી કે સોઇલ કેવી રીતે બગાડશે, કે પાણી કેવી રીતે બગાડશે, કે હવા. અને વ્યાસ સાહેબે પણ એનો સરસ ચિતાર આપ્યો. પણ મારી એક બીજી ચિંતા એ જ છે કે આ બધી વસ્તુઓ જે અંદર વપરાય છે, એમને બધા તત્વો કયા, કેડમિયમ ને, સીસુ ને, ટીન ને, બધી જ વાતો અશ્વિની કુમારે કરી. આ બધું આવે છે ક્યાંથી? આ બધા ખનિજો છે, તત્વો છે, એ ખોદકામથી મળે. અને આપણે ખોદાજ કરીશું તો શું થશે પરિસ્થિતિનું નિર્માણ? કારણ કે આપણે, તમે સવાલ કર્યો કે કેટલું રિસાયકલ થાય છે. કમનસીબે બહુ જ ઓછું રિસાયકલ થાય છે. આપણે ભારતની વાત કરીએ તો મને નથી લાગતું કે 10% પણ રિસાયકલ થતું હોય. તો પેપર ઉપરનો આંકડો છે, સાચો આંકડો તો છે જ નહીં એ, પણ એમ 10% છે. અને વ્યાસ સાહેબે કહ્યું કે આપણે ત્યાં વેસ્ટ મેનેજમેન્ટના ઘણા રૂલ્સ છે. એટલે પર્યાવરણ સુરક્ષા ધારા 1986ના કાયદા અંતર્ગત 6 જેટલા આપણા આ વેસ્ટ રૂલ્સ છે. સોલિડ વેસ્ટ, જેનો પિરાણાનો ડુંગરો આપણને દેખાય છે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2017, બાયોમેડિકલ રૂલ્સ, જેમાં જયનારાયણભાઈએ બહુ સરસ કામ કર્યું હતું. જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે ઘણા અવેરનેસ પ્રોગ્રામ ને બધું કરેલું. અને આજે બાયોમેડિકલ વેસ્ટની સ્થિતિ ખરેખર સારી છે. કારણ કે એ વખતે સરકારે એટલું સરસ અવેરનેસના પ્રોગ્રામ કરેલા કે આજે ગુજરાતનું ખરેખર નામ છે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટમાં. થેન્ક યુ સાહેબ, વ્યાસ સાહેબ. ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, જેની આપણે ચર્ચા કરીએ છીએ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ 2017, 2011માં આવ્યા. સરકારે 1 વર્ષ તૈયારી માટે આપેલો ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ માટે, અને હમણાં 17માં આપણે સુધારો કર્યો છે. અને હાજાર્ડસ વેસ્ટ, જે ખાસ કરીને ઉદ્યોગો કરે છે. અને નવો હમણાં ઉમેરાયો તે ડેબ્રીઝ, એટલે જે કન્સ્ટ્રક્શનમાં જે વધારો થાય છે, જે વેસ્ટ થાય છે, તે કાયદો આવી ગયો. પણ આપણે જોઈએ છીએ કે ગમે ત્યાં એ ડેબ્રીઝ નાખવામાં આવે છે અને એના લીધે જે ફ્લડની સ્થિતિ થાય છે કે તમારી જમીન બગડે છે. આપણે સરસ સદગુરુએ એક અભિયાન કર્યું છે સોઇલ બચાવવાનું, પણ આ ઇન્ટિગ્રેટેડ એપ્રોચ આપણે નહીં લઈએ અને નહીં સમજીએ તો નહીં ચાલે. એટલે આ કેમ આવું થાય છે? તો પહેલી વાત તો એ વ્યાસ સાહેબ કે આપણા ત્યાં અવેરનેસ છે જ નહીં. પ્લાસ્ટિકમાં તો આપણે કાયદો છે એવું આપણને બહુ ખબર નથી. આ દંડ કરવા માટે એટલે ખબર પડી કે કંઈક કાયદા જેવું કંઈક લાગે છે,
પણ થોડુંક પ્રદૂષણ છે એવી વાતની ખબર પડી, થોડાક આપણે ચિત્રો મૂકીએ છીએ કે ભાઈ ગાય આપણી પવિત્ર માતા કહેવાય ખાઈ જાય છે, એટલે થોડીક અવેરનેસ લાગે છે. અને પેલા થેલીવાળા હવે પૈસા લે છે, શોપિંગ મોલવાળા, એ પણ કમાણી છે, કારણ કે એનો પૈસો એ ઇકો ફંડમાં નથી જતો, એ કમાણીનું સાધન બની ગયું છે અનફોર્ચ્યુનેટલી. એટલે આપણા ત્યાં મોટાભાગે આવી આફતોને અવસરમાં ફેરવવાનું, અને અવસરમાં કેટલાક લોકોને જ ફાયદો થતો હોય છે. એ એમાં પણ પણ 2 રૂપિયા બિલમાં, તમારા ગેસના બિલમાં પણ એડેડ આવે છે. કપાઈ જશે, ન કપાવો હોય તો મિસ કોલ કરજો. બિલકુલ, એટલે એ જ મુદ્દો છે કે આપણા ત્યાં પછી આવી આફતોને અવસરમાં ફેરવનારા કેટલાક લોકો તૈયાર બેઠા છે ને એને એવોર્ડો પણ મળી જાય છે, આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળી જાય છે ને, ચેમ્પિયન ઓફ ધ અર્થ એવા એવોર્ડ પણ મળી જાય. પણ ઠીક છે, તો બી પણ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ જે છે એમાં અવેરનેસ બિલકુલ નથી. એટલે અમે લોકો એક વખતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સાથે આ સેમિનાર કર્યા અને આ વાત કરી, તો ત્યાંના સ્ટુડન્ટ્સ ઊભા થઈને સવાલ કર્યો કે સાહેબ અમારા આ જે મોબાઈલ છે એ કોને આપવાના, કોણ લેશે? બહુ મોટો સવાલ છે, કારણ કે આ કાયદામાં એવી જોગવાઈ કરી છે, એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી, EPR. એટલે જે નિર્માણ કરે છે એને એન્ડ ઓફ ધ લાઈફ આખી ચેનલ ગોઠવવાની છે અને એ પ્રમાણે એને કરવાનું છે. આપણે ગુજરાતની જ વાત કરીએ તો આપણા ત્યાં નિર્માતા જવાબદારી સંસ્થાઓ 3 છે, અને ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક વેસ્ટ નિર્માતા સંસ્થાઓ 60 જેટલી દર્શાવી છે. એ બધાની આ જવાબદારી થાય. અમે અમારા એક પ્રોગ્રામમાં યુવાન છોકરાઓ છે ગ્રીન કેટાલિસ્ટ, એના મારફતે જે આવી દુકાનો છે જેમાં ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટનું વેચાણ થાય છે, ત્યાં અમે કહ્યું કે ભાઈ તમે આ બોર્ડ મૂકો બહાર, કારણ કે કાયદામાં જોગવાઈ છે અને એમને જ્યારે સંમતિ આપવામાં આવે છે પર્યાવરણની, વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા, ત્યારે લખવામાં આવે છે કે તમે બોર્ડ મૂકો કે તમે જે તમારો વેસ્ટ થઈ જાય એ અમને પાછો આપો અને એનું વળતર આપો, એનું લિસ્ટ બનાવો. આપણે ત્યાં લિસ્ટ પણ નથી બનાવ્યું. એટલે જે માનો કે મારા જેવા કોઈ જાણે છે એ લોકો બોલાવે રિસાયકલરને, જે અશ્વિની કુમારી વાત કરી, તો એનો જે ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ મેં આપ્યો હોય તો એનો ભાવ નક્કી હોય પ્રમાણે પૈસા આપે. ગુજરાત સરકારે આ લિસ્ટ જાહેર કરવું જોઈએ અને મૂકવું જોઈએ કે તમે આટલાથી આટલા ઇંચનું ટેલિવિઝન જ્યારે આપો છો પાછું, તેની કિંમત આટલી તમને મળવી જોઈએ. આ મોબાઈલ તમે આપો છો તેની આ કિંમત મળવી જોઈએ. તમે આ ટ્રાન્ઝિસ્ટર રેડિયો તો રહ્યા નથી, એ આપો તો આટલી કિંમત થવી જોઈએ. આખું જે લિસ્ટ છે એ બહાર પાડવું જોઈએ અને એવી દુકાનોમાં મૂકવું જોઈએ અને એમને ફરજ પાડવી જોઈએ કે આ પાછું લો, આ તમારી જવાબદારીમાં આવે છે. આ પ્રકારની અવેરનેસ નથી. એટલે તમે આજે ટેલિવિઝનમાં આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ તો લોકોનો સવાલ એ અમારે આપવું કોને? અને એટલે શું થાય છે, પેલા કબાડીવાળા એ લઈ જાય છે. એટલે હું એમના પેટ ઉપર પાટું પાડવા નથી માંગતો. હું તો સરકારને એવી ભલામણ પણ કરી છે. મારો નિયમ છે, જ્યારે હું અહીં બોલતો આવું છું ત્યારે હું કાયદેસર માનનીય વડાપ્રધાન છે, નીતિ આયોગને અને જે નીતિ નિર્ધારણ કરે છે એ લોકોને વિગતે પત્ર લખતો આવું છું. મેં એમને વિનંતી કરી છે કે તમે એમને ઓફિશિયલ રિસાયકલ કલેક્ટર બનાવો અને એ પછી જે વેસ્ટ લઈ જાય એનું કાયદેસરની પહોંચ આપે, એ પ્રમાણેના પૈસા આપે અને એ રિસાયકલરને આપે. આજે વ્યાસ સાહેબ કેવું થાય છે કે કબાડીવાળા પેલા રિસાયકલર કરતાં વધારે પૈસા આપે છે. જોકે રિસાયકલર કોણ છે આપણને કોઈને ખબર જ નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એના ચોપડામાં ચોક્કસ નામ લખ્યા છે કે ભાઈ આપણા ગુજરાતમાં 20 જણા એ રિસાયકલર છે, પણ આમ જનતાને ખબર નથી. આ જવાબદારી લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટલે નગરપાલિકાની પણ છે. એમણે પણ આવા બોર્ડ મૂકવા જોઈએ કે તમારો ઈ વેસ્ટ થાય તો તમારે અહીંયા આપવું જોઈએ. અને ઈ વેસ્ટ કોને કહેવાય? વ્યાસ સાહેબે બહુ સરસ વાત કરી, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક વેસ્ટની કયા ગેજેટ હોઈ શકે એની વાત કરી. આમ જનતાને ખબર નથી કે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક વેસ્ટ કોણ કહેવાય, કયા કહેવાય. તો એનું લિસ્ટ પણ સરકારે બહાર પાડવું જોઈએ અને આ જાત થાય તો કોને આપવા જોઈએ એ પણ કહેવું જોઈએ. હવે મારે મૂળ વાત કરવી છે પ્રવીણભાઈ, એ કરવી છે કે જ્યારે કબાડીવાળા લઈ જાય છે તો એ પછી આપણા ત્યાં નારોલ બાજુમાં એક ગોડાઉનો બનેલા છે અને ત્યાં ભેગો થાય છે આ ડમ્પ, અને પછી એ હરિયાણા અને દિલ્હીમાં મોટી ટ્રકોમાં જાય છે. અશ્વિની કુમારે બહુ સરસ વાત કરી કે રિસાયકલર સિવાયના લોકો શું કરે છે કે એમાં અગત્યની વસ્તુઓ હોય છે, લીડ હોય, ટીન હોય, કેડમિયમ હોય, એવા પદાર્થ હોય. એ એસિડ વડે એટલે અનહાઇજેનિક રીતે, અનસાયન્ટિફિક વેમાં એને ડિસમેન્ટલ કરે છે કે સફાઈ કરે છે. એટલે એનું જે ગંદુ જે વસ્તુ નીકળે છે એસિડ, એ બધું તમારે આપણી યમુના પવિત્ર નદીમાં જાય છે અથવા જ્યાં કામ થતું હોય ત્યાં થાય છે. એટલે જે અશ્વિની કુમારે વાત કરી એમ કે એનો જે વેસ્ટ છે એ ડાયરેક્ટ વેસ્ટ અને એનો પ્રોસેસ
અનહાઇજેનિક રીતે અનસાયન્ટિફિક રીતે કરેલો પ્રોસેસ એનો વેસ્ટ પણ એ જમીન પર નાખી દેવામાં આવે છે અથવા તો પાણીમાં જાય છે, જે બહુ જ મોટું નુકસાન કરે છે. આ મુદ્દો છે. એટલે કેમ રેડ ના પાડવામાં આવે અને કેમ આ પકડવામાં ના આવે, એટલે આ એક જાગૃતિનો મોટો અભાવ છે. લોકોને ખબર જ નથી. લોકો સહકાર આપવા તૈયાર છે કે આમાં તો એમને પૈસા મળવાના છે. એવી પણ સ્કીમો મૂકવી જોઈએ. ટેક બેકની સ્કીમો ક્યાંક ક્યાંક ચાલે છે, પણ આના કારણથી છે એ સાયન્ટિફિક વેમાં સમજાવવું જોઈએ. એટલે અંધશ્રદ્ધા જેવું ના લાગે. મારે અગત્યની વાત એ કરવી છે કે પૃથ્વી એક જ છે, અને આ બધી વસ્તુઓને તમે ડિસમેન્ટલ નહીં કરો અને પુનઃ વપરાશમાં નહીં લો તો પૃથ્વીને ક્યાં સુધી ખોદ્યા કરીશું, ક્યાં સુધી એનું દોહન કર્યા કરીશું, અને એનું પરિણામ શું આવશે જે આપણે ભોગવી રહ્યા છે. બહુ સારી વાત કરી, પણ સમજે તો બધા છે, તસદી કોને લેવી છે? અને આ સ્થિતિ છે. આ ટેલિવિઝન પર કદાચ જોઈતા, કદાચ 55 ઇંચની સ્ક્રીનમાં જોતા હશો તો એક પેનલિસ્ટે કહ્યું એમાં તો એક વાત તો બહુ ક્લિયર કટ હશે કે ભાઈ પેલાની ટ્યુબ કરતા અત્યારે તો એલઈડી છે, તો એ તો પછી રિસાયકલ થશે કે નહીં ખબર નહીં. એ સવાલ ઉભો થાય તોય અહોભાગ્ય કે આ વિષય પર અમે ચર્ચા કરી રહ્યા છે, તેનું 2-5% અસર થાય. પણ વ્યાસજી, જે રિસાયકલ અને પ્રોસેસની વાત કરી કે પ્રોસેસ જ લોકોને આમ જનતા સુધી નથી ખબર. અવેરનેસ કેમ્પેન, કદાચ આ ડિબેટનો અર્થ એ પણ છે કે અવેરનેસ ફેલાય, લોકો બે વાત નવી જાણે. આ લઈને આવ્યા છે, ઇલેક્ટ્રોનિક ભંગારની ચર્ચા કરી રહ્યા છે, પણ આ ભંગારની ચર્ચા સોના કરતા વધુ કિંમતી છે જો આપણે આવનાર સમયમાં જે સ્થિતિ ઊભી થવાની છે તેને જોઈએ તો. વિશ્વનું સાહેબ તમે વાત કરી 70 થી 80 લાખ ટન ઇલેક્ટ્રોનિક કચરો અમેરિકામાં પેદા થાય છે અને ભારતમાં એનાથી માંડ 5 ભાગનો ઈ વેસ્ટ પેદા થાય છે, પણ માત્ર 5%નું જ રિસાયકલિંગ થાય છે એમાંથી. હવે આ રિસાયકલિંગ વધારીને એમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદન કરવાની તક શું ભારત ચૂકી રહ્યું છે? પ્રવીણભાઈ, આપણે જ્યારે પ્રદૂષણની અથવા તો જે વેસ્ટ બહાર નીકળે છે તેનો વ્યવસ્થિત નિકાલ કરવાની વાત કરીએ છીએ ત્યારે ક્યાંક આપણે સરકાર પણ એને લોકો સુધી લઈ જવામાં, એના વિશે અવેરનેસ ઊભી કરવામાં ક્યાંક ઊણી ઉતરે છે. અને બાળકોને આમ તો હવે કોઈ એક વર્ગમાં પર્યાવરણ વિશેનો એક પાઠ બનાવી દઈએ આપણે સંતોષ માનીએ, પણ આની અગત્યતા જોતા પાણી, પર્યાવરણ, વેસ્ટ ડિસ્પોઝલ, હું માનું છું કે તમે સતત એને એ બાળક જ્યાર સુધી એક શરૂઆત કરીને પરિપક્વતાએ પહોંચે ત્યાં સુધી એના મગજ પર તમે બોમ્બાર્ડ કરે જ રાખો તો એ મને લાગે લાંબા ગાળે એક નાગરિક તરીકે પોતે નિર્ણય લેતો થશે ત્યારે આ બાબતે જરૂર પરિણામ આવશે. બીજી વસ્તુ છે, ગાંધીજીનું કોટેશન જે આવ્યું કે there is enough on the earth for meeting everybody's needs but not for meeting everybody's greed. આ ગ્રીડ છે એ આપણને કોઈ પણ વસ્તુ આપણા સામે આવે એનું દોહન કરવાની વૃત્તિ તરફ દોરે છે. અને ત્યારે મારે એક ત્રીજું સ્લોગન એમાં ઉમેરવું છે જે કોઈ ફિલોસોફરે કહ્યું છે કે યુ હેવ નોટ ઇનહેરિટેડ ધીસ અર્થ. તમે આ પૃથ્વી વારસામાં લઈને નથી આવ્યા. વોટ યુ આર ડુઈંગ ઇઝ બોરોઈંગ ફ્રોમ ધ માઉથ્સ ઓફ ફ્યુચર જનરેશન. તમે આવતી પેઢીના મોંમાંથી કોળીઓ ચૂંટવી રહ્યા છો. દાખલા તરીકે હું જયારે કુમાર અવસ્થામાં હતો ત્યારે સિદ્ધપુરમાં અમારા 66નું વહેણ ગણાતું, 66 ફૂટે પાણી મળે, સારું મળી રહે. આજે ઇટ હેઝ ગોન પાસ મેની ટાઈમ મોર એ આજે 1200 ફૂટે મળે અને એથી આગળ મળે અથવા ન પણ મળે. એટલે આપણે શું દશા કરી નાખી છે આ ધરતી પર જન્મીને. અને સ્વાભાવિક છે કે ચીન ને ભારત એ બે થઈને દુનિયાની 1/3 વસ્તી, લગભગ 35% વસ્તી એ બે વચ્ચે છે. એટલે સ્વાભાવિક રીતે એશિયાના આ ભૂભાગમાં અને ચીનમાં એ સૌથી વધારે લોકો રહે છે, એટલે સૌથી વધારે વેસ્ટ જનરેટ કરે છે. અને પ્રમાણમાં વેસ્ટ ડિસ્પોઝલ માટેની કોઈ રેગ્યુલેટરી સ્કીમ નો અમલ થાય એવું હજુ આવનાર 10 વર્ષ નથી દેખાતું. એટલે એ એવા તબક્કે કદાચ આજના દિવસે જેની જરૂર છે 10 વર્ષ પછી
કદાચ હશે જગ્યાએ, ત્યારે પ્રશ્ન ઘણો આગળ વધી ગયો છે. એટલે એવરી ડે, એ દરેક દિવસ, દરેક કલાક, દરેક સેકન્ડ આપણે જે ગાળીએ છીએ, એ આપણા જે ભાવિ પેઢી છે એ પેઢી તરફે આપણે બે જવાબદાર બનીને વર્તીએ છીએ. એ પણ આપણી સમજવાની તૈયારી હોવી જોઈએ. જે કોઈ વસ્તુ માણસ માટે જોખમી છે, જે કોઈ વસ્તુ ડિપ્લીટિંગ રિસોર્સ છે, એટલે તમે એને ખોદ્યા જ કરો, સાચી વાત છે, તમે પાતાળ સુધી પહોંચો, પણ શું કરશો? એટલે જંગલોની જે સ્થિતિ કરી છે આપણે, એટલે કુદરતે તો ઘણું આપ્યું છે આપણને. કુદરતે આપણને વરસાદ આપ્યો, આપણે વરસાદની શું સ્થિતિ કરી નથી? ક્યાંક એસિડ રેન થાય અને ક્યાંક બાકી વરસાદ આવે ત્યારે ઝાડ પડી જાય અથવા પાણી ભરાય, અને વરસાદ જાય એટલે પાણીની તંગી શરૂ થાય. આજે ઉત્તર ગુજરાતમાં પણ પરિસ્થિતિ બહુ વિકરાળ મોં ફાડીને જોઈ રહી છે, કારણ કે ત્યાં 12 પાણીનો કોઈ સ્ત્રોત એક્સેપ્ટ નર્મદાના પાણી સિવાય કોઈ છે નહીં. અને નર્મદાના પાણીમાં બધો ભાગ ઉત્તર ગુજરાતને મળવાનો નથી. એટલે આજે ઉત્તર ગુજરાતનો કેટલા ટકા ભાગ એ ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આને કેટલા ટકા મળે છે? તો એનાથી એનું કઈ બહુ ભલું થાય એવું દેખાતું નથી. સૌરાષ્ટ્રમાં બધે જ પાણી આપવાની બધા બંધો ભરીને જે વાત થઈ છે, આમ એટલીસ્ટ ઓન ધ ફર્સ્ટ સાઇડ આપણને આકર્ષક લાગે છે. અને ફોર્ચ્યુનેટલી એ ચાલુ પણ થઈ છે, સૌની યોજના. એટલે આ સૌની યોજના ક્યાં સુધી ચાલશે એ પણ, એના પર પ્રશ્નાર્થ શું છે, આજે આપણે ચર્ચા નથી કરતા. કલ્પસર નથી થવાનું એવો લેખિત જવાબ આપ્યો છે. એટલે નથી પ્રગતિ થઈ આટલા વર્ષોથી, કલ્પસરની આપણે વાત કરીએ છીએ, પણ ત્યાં એક ઈંટ પણ મુકાઈ નથી. એટલે આ પરિસ્થિતિમાં આપણે ક્યાં જઈ રહ્યા છીએ? એટલે આ બધી બાબતો આપણે સમજવું જોઈએ. મહેશભાઈએ કહ્યું કે, અશ્વિની કુમારે કહ્યું, બહુ સાચી વાત છે કે યુએસમાં 40% દરે વધારો થાય, એટલું કે ગ્રોથ રેટ 40% દરે વધારો થાય છે, તેમાંથી 50% કચરો તો માત્ર એશિયા પેસિફિક રિજિયન ઉત્પન્ન કરે છે. એટલે આ કચરો કેટલો થાય છે, રિસાયકલિંગ કેટલાનું થાય છે? 10%. આપણે એશિયા પેસિફિકની વાત કરીએ તો 10%નું રિસાયકલિંગ થાય છે. તે જોતા આગામી વર્ષોમાં વિશ્વમાં પર્યાવરણ પછીનો સૌથી મોટો જો કોઈ મુદ્દો હશે તો ઇલેક્ટ્રોનિક વેસ્ટ, એટલે કે કચરાના નિકાલ માટેનો હશે. જો કે દરેક મુદ્દા આપણી સામે તો વિકરાળ થઈને જ આવે છે. ફોર્ચ્યુનેટલી વસ્તી વધારો કે વિકરાળ મુદ્દો, કુપોષણ તો વિકરાળ મુદ્દો, જેન્ડર ઇમ્બેલેન્સ તો વિકરાળ મુદ્દો. આપણે નાની વસ્તુ આપણે ત્યાં આવતું જ નથી કશું. એટલે આ જે વિકરાળ મુદ્દાઓ ઉભા થઈ રહ્યા છે, અને હજુ આપણે વી આર નોટ ટોકિંગ ઓર વી હેવ નોટ સ્ટાર્ટેડ ટોકિંગ અબાઉટ ફૂડ સિક્યોરિટી. પણ તમારી અન્ન સુરક્ષા પણ એટલો જ વિકરાળ મુદ્દો બની શકે, જે આપણે શ્રીલંકાથી માંડીને ઈરાન, ઇરાક બધે શું સ્થિતિ છે તેના પરથી જોયું છે. એટલે ચીન અને અમેરિકા બાદ ભારત ત્રીજું સૌથી મોટું ઈ-વેસ્ટ ઉત્પાદક છે. અને આપણે વિશ્વગુરુ થઈશું ત્યારે પહેલું હોઈશું કદાચ. આ વેસ્ટમાંથી 95% થી પણ વધુ ઇન્ફોર્મલ સેક્ટરમાંથી આવે છે. એટલે એવો સેક્ટર છે કે જેમાં કશી જ વસ્તુ ફોર્મલ અથવા તો સ્ટ્રક્ચર્ડ નથી. એ આપે ના આપે, ક્યાં આપે, એ બધું કલેક્શનનો મોટામાં મોટો પહેલામાં પહેલો હર્ડલ આ છે કે ઇન્ફોર્મલ સેક્ટરમાંથી આવે છે. ઇન્ફોર્મલ એટલે અસંગઠિત એ ક્ષેત્રમાંથી આવે છે. ઇલેક્ટ્રોનિક વેસ્ટ એક વૈશ્વિક પડકાર છે. આપણે જયારે આપણો પડકારની વાત કરીએ ને ત્યારે એને વૈશ્વિક પડકારમાં બદલી રાખવામાં આપણે બહુ માહિર છીએ કે આ વૈશ્વિક પડકાર છે. પણ વૈશ્વિક પડકાર તમારે ત્યાં વૈશ્વિક પડકારથી કેટલો આગળ છે? પેલા લોકો જે ઈ-વેસ્ટ રિસાયકલ કરે છે એના પ્રમાણમાં તમારે પણ તમારો જે ભાગ છે 50% કચરો આપણે એશિયા પેસિફિકમાં ઉત્પન્ન કરીએ છીએ, તો આપણું રિસાયકલિંગ એ અમેરિકા ધારો કે 20% કરતું આપણું 40% હોવું જોઈએ. પણ એ બાબતમાં વી આર નોટ રેગ્યુલેટેડ. એટલે લોકશાહીનો અર્થ આપણે મનમાની કરવાનો એવો બનાવી દીધો છે. સૌને વાણી વિલાસ કરવાનો અધિકાર, સૌને કચરો ગમે ત્યાં નાખવાનો અધિકાર, સૌને સરકાર કે નહીં કરવાનો અધિકાર. આ બધા આપણે કોવિડ વખતે જોયું છે, માસ્ક એ રીતે પહેરતા તક નાક નીચે હોય માસ્ક, એટલે એનો કોઈ હેતુ જ નહોતો રહે. આપણે હેલ્મેટ એટલે પહેરીને પોલીસ દંડ ના કરે,
બાકી મોટા ભાગનાને એ હેલ્મેટની આપણે રચના જોઈએ તો ખરેખર ઇમ્પેક્ટ આવે એના પર તો એને જાન બચાવી શકે એવું હોતું નથી. એટલે આપણે દરેક વસ્તુમાં જુગાડ કરતા થઈ ગયા છે. એ રીતે શિક્ષણમાં પણ જુગાડ કરીએ. કેટલીક શાળાઓ છે, તમે ઇવન યુનિવર્સિટી આઈ નો કે જેમાં તમારે ફીસ ભરવાની હોય પછી પરિણામ લઈ જવાનું, જે હાજરી આપવાની જરૂર નહીં. કેટલાક ટ્યુશન ક્લાસીસ એવા ભૂતિયા ક્લાસ ચલાવે છે કે જેમાં સ્કૂલ સાથે અન્ડરસ્ટેન્ડિંગ હોય એની હાજરી ત્યાં માન્ય સ્કૂલમાં ભરાય પણ ભણવા જવાનું ટ્યુશન ક્લાસ. એટલે આપણે આ ક્યાં સુધી લઈ જઈશું અને ક્યાં સુધી એની ગંભીરતા નહીં સમજીએ તે એક મોટો પડકાર છે આપણા સામે. એટલે આ વેસ્ટ નિકાલની બાબતમાં પણ આ પરિસ્થિતિ છે અને ઇલેક્ટ્રોનિક વેસ્ટ એ વૈશ્વિક પડકાર છે આપણે કહીએ તો, અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ઝડપી ઉપયોગ અને સતત વધતા નિકાલના લીધે ભારત પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે અને ધીરે ધીરે એ મુશ્કેલી વિકસીને કટોકટી તરફ જઈ રહી છે. ઈ વેસ્ટ પેદા કરતા ભારતના ટોચના શહેરો જોઈએ તો તમે મેન્શન કરે છે ને પેલામાં નથી પડતો, પણ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, વેસ્ટ ચેન્નઈ, કોલકાતા અને અમદાવાદ એટલા છે આ લિસ્ટમાં. સદનસીબે અમદાવાદ એ હજુ એટલું ઉપર નથી, પણ એ એટલું ડેવલપમેન્ટ નથી થયું મુંબઈ કે એ સેન્ટરો જો. એટલે આ બધી બાબતોમાં પહેલી જો તમારે આમાં સફળતા મેળવી તો કાયદો નહીં કરી શકે. કાયદો તમને કોઈ રીતે મદદ નહીં કરી શકે. તમારે એને જેટલો ખર્ચો કરવો એટલો તમે લોકમત જાગૃત કરવામાં કરો, જેટલો ખર્ચો કરવો તેટલો તમે ધીરે ધીરે લોકમત વિકસાયો તો લોકો કમસે કમ સોલિડ કચરો અને બીજો કચરો સમજતા તો થાય છે. બાયોલોજીકલ વેસ્ટ હોસ્પિટલ વાળા સમજતા થાય છે, એની વ્યવસ્થિત એજન્સીઓ છે કલેક્ટ કરી જેવી. તો એ તમે એને જનજાગૃતિ અભિયાન તરીકે ચલાવો. નિશાળના બાળકોને કોઈ પણ અભિયાન કરવું એટલે શિક્ષકોને પહેલા પકડી, જો કે તો શિક્ષણનો ભાગ છે એટલે એના પ્રદર્શનો કરીએ, રેલીઓ કાઢીએ. કોઈ જગ્યાએ ખ્યાલ હોય કે અહીં મોટો ઇવેસ્ટ ગમે તેમ ફેંકવામાં આવે છે તો એ બાબતે આપણે એક એવું અભિયાન અમદાવાદની શાળાઓ કેમ ના કરે કે જેમાં અમદાવાદ શહેરમાં ઈ વેસ્ટ મેપિંગ કરીએ. આપણે કઈ અહીં એકદમ ઘનતાવાળો કચરો મળે છે અને અહીંયા બહુ આછો પાતળો મળે છે. તો 80-20 ના નિયમ પ્રમાણે કોઈ એજન્સીએ એક્ટ કરવાનું હોય તો એક વિસ્તારમાં કરીને તમે પહેલા એ ચાંદુ કવર કરી લો. એટલે ઘણી બધી વસ્તુની જરૂર છે. પર્યાવરણ એ કોઈ ફેશન નથી એ સમજવાની પહેલી જરૂર છે. પર્યાવરણ એ આપણી જવાબદારી છે અને એના માટે કાયદો કરવો પડે તો આપણને શરમ આવવી જોઈએ. સાચી વાત. કારણ કે આજે તમે ઘરમાં બેસીને સિગરેટ ફૂંકતા હો અને તમારા બાળકમાં પેસિવ સ્મોક જાય તો એને શરમ આવવી જોઈએ. તમે તમારા બાળકને કે દાદીમાને તમે મોતના રસ્તે લઈ જઈ જાય છો. કારણ કે પેસિવ સ્મોક છે એ જે સિગારેટના ધુમાડા મોટા કાઢી છે એના કરતા વધારે જોખમી છે. ઓકે, બહુ સારી વાત કરી. 4 થી 5 મિનિટ આપણી પાસે છે પણ અવેરનેસની વાત કરી એની જ કમી રહી છે. तो 3 मिनट अश्विनी जी और महेश भाई, बे सवाल है. अश्विनी जी, सर ने बात की अगर गुजरात की बात करें पिछले 3 साल में 24.94 लाख टन ई वेस्ट हमने निकाला, मतलब गुजरात में से ही, जिसमें से सिर्फ 20% रिसाइकल हुआ. क्या आप मानते हो कि ई वेस्ट को मतलब उसका सॉल्यूशन के लिए स्मॉल या मीडियम स्केल पे कोई यूनिट हम खड़ा कर सकते हैं? ऐसा कोई मॉडल हो सकता है? अवेयरनेस तो है ही. अगर हम इसके सलूशन की बात करें तो इसमें 2 चीजें हैं. एक चीज तो ये है कि जो भी हमारा ई वेस्ट निकल रहा है तो इसकी वैरायटी बहुत ज्यादा है, डाइवर्सिटी बहुत ज्यादा है. फॉर एग्जांपल अभी जैसे हम देखते रहते हैं कि किड्स को जूते के नीचे लाइट बहुत अट्रैक्टिव लगती है ना. ये अभी एक नया ट्रेंड देख रहा हूं मैं, है ना. अब अभी तक तो जूते को हम ई वेस्ट में नहीं मानते थे, है ना. या खिलौने हैं, है ना. हमारे पास रियली ऐसे खिलौने होते थे जो इलेक्ट्रॉनिक से चलते थे. अभी हर एक खिलौने में कुछ नहीं तो म्यूजिक, नहीं तो आवाज लगा दी जाती है. तो इस तरह से इतनी डाइवर्सिटी है इस वेस्ट की कि पूरा खिलौना जब आप फेंकेंगे तो एक्चुअली वो पूरा खिलौना ही आपका ई वेस्ट हो गया, जबकि उसका सिर्फ पीछे का पार्ट ई वेस्ट हो सकता है. अगर आप उसको खराब हो गया है, म्यूजिक होना बंद हो गया है तो वो आप निकाल लीजिए, उसको वापस सिल दीजिए, कोई तो यूज कर लेगा उस खिलौने को. एग्जाम्पल दे रहे हैं. सो ये एक तरह से रीयूज की चीजें भी हो सकती हैं.
इसमें एक चीज ये है कि हम सो कॉल्ड जो हम एलाइट या पढ़े लिखे लोग बोलते हैं, हमारे पास टाइम की बहुत कमी है। जो हम सोचते हैं हमें कमी है कि नहीं है वो तो एक्चुअल चीज है, बट हमको लगता है कि हमें इतनी कमी है कि हम इसको क्या, हम सिलेंगे क्यों ना, हम इसको अलग हम क्यों करेंगे, दो वेस्ट को हम अलग क्यों करेंगे। अगर एक हाथ में मेरे पास बहुत सारा तार है और दूसरे हाथ में मेरे पास दो बैटरी है, तो दो अलग तरह के वेस्ट है, ई वेस्ट दोनों है ना, दोनों का प्रोसेस बिल्कुल अलग होगा। ऐसे कम से कम एक चीज है कि इन दोनों को ही ना फेंकें, उसको एक जगह रखें। ये हमें अवेयरनेस चाहिए कि इस टाइप के जितने भी आइटम है घर में एक डिब्बा बनाएं, वो डिब्बा, इस डिब्बे में से घर में कोई गंदगी होने वाली नहीं है ई वेस्ट से। अगर आप रखे रहे साल भर 2 साल, साल भर में एक बार भी आप, दिवाली के पहले हम सफाई करते हैं पूरे ऑल ओवर इंडिया, तो उस टाइम पे आप अगर आप दे दें तो उसी टाइम में साल भर का जितना आपका बैटरी से लेकर के सब कुछ है, तो मेरे ख्याल से एक छोटे से पीपे के जितने डिब्बे में आ जाएगा। अगर कोई बड़ा टीवी फ्रिज जैसा वेस्ट नहीं है तो उसी में आप डालते जाइए। पेन ड्राइव है, आपका बैटरी है, ये है, और उसको ऐसा गुल्लक की तरह यूज करें बच्चे फॉर एग्जाम्पल ना। और एंड ऑफ द ईयर उसको आप जब बेचेंगे, भले ही वो इनफॉर्मल सेक्टर वाले को आप बेच रहे हैं, तो आपके पास 1000-2000 रुपए मिलेगा, वही एक तरह की गुल्लक बन गई आपकी ना। ये एक तरीका हो सकता है कि उसको पहले तो कलेक्ट करें, कलेक्ट करने के बाद सेकंड स्टेप, कलेक्ट हुआ, स्टोर हो गया, तब फिर सेकंड स्टेप आता है जिसको हम बोलते हैं प्री प्रोसेसिंग। प्री प्रोसेसिंग में आप घर से एक इनफॉर्मल कबाड़ी वाला ले जाके किसी एक जगह तक लेके जाता है। ये प्रोसेस हजार्डस नहीं है, एक्सेप्ट अगर वो बीच रास्ते में वो खुद ही निकालने की कोशिश करता है जिसके लिए वो ट्रेंड नहीं है। अब किस तरह से निकालते हैं, फॉर एग्जांपल कॉपर एक प्रीशियस मेटल है जो कि इसको रीयूज कर सकते हैं। अब कॉपर को निकालने के लिए वो एसिड में, जो पांड्या साहब ने बोला, एसिड में डाल देते हैं पूरी चीज को, ताकि उसके अंदर कॉपर सल्फेट बन जाए, जो हम नीला थोथा है उस टाइप से बोलते हैं उसको ना, तो वो बन जाए। उसके बाद फिर उसको प्रोसेस करके कॉपर अलग करते हैं। इस प्रोसेस को करने के लिए वो बहुत क्रूड तरीका अपनाते हैं, जो कि अगर आप लार्ज स्केल पे बड़ी इंडस्ट्री में करेंगे तो उसको मेंटेन कर सकते हैं, उसको आप साफ सुथरे ढंग से कर सकते हैं। इसी तरह से सेकेंड वेस्ट आता है आपका प्लास्टिक। अब प्लास्टिक वेस्ट में भी दो तरह का होता है, एक यूजेबल रीयूजेबल प्लास्टिक होती है, एक अनयूजेबल होती है। जब ये इनफॉर्मल सेक्टर वाले, जो कबाड़ी वाले लेके जाते हैं, अगर वो उसको अलग कर भी लेते हैं तो यूजेबल प्लास्टिक को तो वो बेच देते हैं आगे, अनयूजेबल वाले को वहीं पे आग लगा के जला देते हैं, क्योंकि वो अब उसको अगर लेके जाएंगे तो उनके लिए खर्चा होगा। तो इन अ वे मैं ये कोशिश कर रहा हूँ। इसी तरह से अगर मेटल देखें, हर एक मेटल को, हर एक आपका जो आप बोलते हैं आपके प्रीशियस मेटल, फॉर एग्जाम्पल जो हमारे पुराने टाइप के कंप्यूटर्स आते थे, CRTs जिसमें होते थे, हर एक कंप्यूटर के अंदर आपका कम से कम 1 से 1,500 रुपए का गोल्ड होता था, गोल्ड। लेकिन वो गोल्ड आपको पता ही नहीं चलेगा, क्योंकि आपको तो मालूम नहीं किस कंपोनेंट में कहाँ पे वो गोल्ड है। वो गोल्ड जिसने डाला है और जिसको टेक्नोलॉजी मालूम है वही उसको निकाल सकता है जी। अब क्या होता था अभी तो हमारे LED कंपोनेंट्स आ गए हैं। पूरे इंडिया से जितना भी ये गोल्ड के छोटे छोटे से कैप्सूल्स होते थे, जिसके अंदर भी होता था, वो निकालने के लिए पूरा साल भर में एक जिसको कंटेनर बोलते हैं, शिपिंग कंटेनर, एक कंटेनर भर के बेल्जियम जाता था। और शायद अभी भी जाता हो ना, एक साल भर में, और वहां से उसमें गोल्ड निकाल लिया जाता था। तो वो एक प्रीशियस मेटल है जो आपके वेस्ट कंप्यूटर जिसको हम फेंक देते हैं, उसमें से भी 2-3 हजार की चीज निकल गई। सो वो हमें क्योंकि मालूम नहीं है टेक्नोलॉजी, तो ये टेक्नोलॉजी अगर हम उस स्केल पे करते हैं कि इंडिया को फ्यूचर देखते हुए, तो हमें हर एक पिरामिड लेवल पे उसको एक लेना पड़ेगा कि हाँ लास्ट में गोल्ड है तो सिर्फ एक ही छोटा प्लांट इंडिया के लिए सफिशिएंट है। लेकिन अगर उसके नेक्स्ट स्टेप पे जाना है, कॉपर के हमारे 10 प्लांट चाहिए, प्लास्टिक के हमारे 1000 प्लांट चाहिए, तो वो एक तरह से एक पूरी वेस्ट मैनेजमेंट की स्ट्रेटेजिक प्लानिंग हो गई कंट्री वाइड। और वो कोई जरूरी भी नहीं कि हर एक जगह हर एक टाइप का वेस्ट करें, हो सकता है सिर्फ पूरे कंट्री में एक जगह पे हम एक तरह का वेस्ट कलेक्ट कर सकते हैं। तो उसके लिए हमें एक नेटवर्क डेवलप करना होगा, जो इसमें हमारे प्रोविजंस हैं अपने रूल रेगुलेशंस में, थोड़े बहुत प्रोविजंस हैं। EPR जिसको हम बोल रहे हैं, वो एक्सटेंडेड प्रोड्यूसर रिस्पांसिबिलिटी। तो वो प्रोड्यूसर्स क्योंकि वो टेक्नोलॉजी जानते हैं कहाँ किस टाइप का मटेरियल यूज हुआ है, तो वो उसको डिसमेंटल करने में या इंडस्ट्री सेटअप करने में सहायता कर सकते हैं। तो दैट इज द पर्पस ऑफ EPR एज सच। तो उसको टेक्निकल तरीके भी हैं, बट अगर हम उसको सोशली देखें तो फॉर द कम्युनिटी द बेस्ट थिंग इज नॉट टू थ्रो हियर एंड देयर, एटलीस्ट कीप इन अ हाउस टिल द टाइम you have a sufficient quantity to give to your vendor. Vendors को सेकंड स्टेप जो मुझे लग रहा है, वेंडर्स को थोड़ा सा अवेयरनेस करके इसमें से क्या चीज वो निकाल लें और क्या चीज उसको टच ना करे, एसिड का काम ना करे
जी। तो ये एक तरह से उनको अगर हम ट्रेनिंग दे जाएं तो वो एक उनकी उनकी लाइवलीहुड का भी एक इशू है, उनकी लाइवलीहुड मेंटेन होगा। Okay. और उनको ये बता दिया जाए कि जो चीज आप रिसाइकिल नहीं कर पा रहे हैं अपने एंड में, उसको आप इस एजेंसी को देंगे। तो आप एक जो फॉर्मल बड़ी एजेंसी है और इनफॉर्मल सेक्टर है, इन दोनों को आप कनेक्ट कर रहे हैं। तो अगर ये प्रोसेस अगर गवर्नमेंट के फैसिलिटेशन से थोड़ा ये प्रोसेस सेटअप हो जाता है नेटवर्क, तो मुझे लगता है कि एक बहुत लार्ज स्केल इशू हम राइट फ्रॉम बिगिनिंग हम सॉल्व कर सकते हैं। हर एक कॉलोनी मॉल फॉर एग्जाम्पल, जो अर्बन लोकल बॉडी की एक रिस्पॉन्सिबिलिटी में बोला हुआ है रूल के अंदर कि वो उनको वेस्ट कलेक्शन सेंटर्स बनाने। ओके। जैसे आप दूध लेने गए सवेरे, दूध के मकान के बगल में एक वेस्ट कलेक्शन सेंटर है, अच्छा। या हर एक मॉल में एक वेस्ट कलेक्शन सेंटर है। आपको मालूम है मॉल जा रहे हैं, ये चीज हमें फेंकनी है, उसमें जाके डाल दिया, अगर आपको कुछ उसमें से वैल्यू नहीं लेनी है, बेचना नहीं है, ओके। और वो जगह पे सफिशिएंट क्वांटिटी होगी, वो आपके सिस्टम में चला जाएगा। ओके। सो प्रोविजंस हैं, बट उसको इम्प्लीमेंटेशन में शायद सारे स्टेक होल्डर को साथ में बैठ के एक बार विचार करना होगा, और उसके बाद उसको टेक्निकली, साइंटिफिकली एज वेल एज सोशली, सो दैट किसी का भी लाइवलीहुड डिस्टर्ब ना हो, उसको सेट करना है। मैं यही कहना चाहूंगा कि अपॉर्चुनिटीज है रूल रेगुलेशन के अंदर, बट हम सबको एक एक कदम आगे बढ़ना होगा ताकि हम 1 बिलियन स्टेप्स हम आगे। બહુ સાચી વાત કરી કે સહભાગી સૌએ સાથે મળીને પ્રયાસ કરવો પડશે. વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. મહેશભાઈ, હું અનફોર્ચ્યુનેટલી આપની પાસે લાસ્ટ કોમેન્ટ માટે નહીં આવી શકું, પણ પોસિબલ હતું એટલી અવેરનેસ માટે પ્રયાસ કર્યો તમામ પેનલિસ્ટે, અને ગંભીરતા પણ સમજાવી, ઇન્ક્લુડિંગ વ્યાસજી, પંડ્યાજી અને અશ્વિનીજીએ. આ વિષય ગંભીર છે, સમય આજે ઓછો છે, પણ આપણી પાસે એટલો તો સમય છે કે જ્યાં સુધી યોગ્ય નિકાલ ન થાય તો જે ઇલેક્ટ્રોનિક કચરો છે આપણી પાસે વ્યવસ્થા હોય તો ઘરમાં જ રાખીએ. ગંભીર વિષય છે, ગંભીર મુદ્દો છે, તેને સમજીએ અને બે વસ્તુ નવી જાણી હશે આજના શોથી, તો આ રિયલ ડિબેટનો આ એપિસોડ સાર્થક ગણાશે. ધન્યવાદ વ્યાસજી, ધન્યવાદ અશ્વિની કુમારજી, અને ધન્યવાદ મહેશભાઈ પંડ્યા ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.